જય શ્રી કૃષ્ણ મિત્રો, હું હિતેશભાઈ ધોળકિયા મુંબઈથી. આપણા સમાજમાં ખાસ કરીને યુવા વર્ગમાં જે તમાકુ ખાવાનું અને માવા ખાવાનું દૂષણ ફેલાયેલું છે બધી જગ્યાએ. કોઈ બી છોકરાના જો મોઢામાં નાની ઉંમરથી આ લોકો આની ટેવ પડી જાય છે અને પાછળ આ જ વસ્તુની એટલી બધી ખરાબ અસર એમની તબિયત પર પડે છે. અને જ્યારે આ વ્યસન ચાલુ કરે છે ત્યારે એમને ખબર નથી હોતી કે પાછળ અમારી શું હાલત થશે. મોઢાના કેન્સર થાય છે, હૃદયના રોગ થાય છે, ઘરવાળાની બી હાલત બહુ ખરાબ થઈ જાય છે. તો આ વસ્તુની જાગૃતિ માટે અમે એક હાસ્યસભર વિડીયો બનાવવાની ટ્રાય કરી છે અને આશા કરીએ છીએ કે આ વિડીયો જોઈને જો એક જણની બી આદત છૂટી જશે, એક જણની, તો અમારી મહેનત લીખે લાગશે. આમાં અમે કોઈને પર્સનલી બ્લેમ નથી કરતા. આ ફક્ત સામાજિક જાગૃતિ ફેરવવા માટે વિડીયો બનાવે છે. હું મારો છેલ્લો માવો ખાઈ લઉં છું અને પછી હવે નહીં ખાઉં. અને બીજી વસ્તુ એ કે સંબંધમાં લોકો મળવા તો માવો થૂકતા બી નથી અને માવો ખાતા ખાતા જ વાતો કરતા હોય છે. તો ચાલો જોઈએ. અમારો વેવાઈ આવે ને, વેવાઈ લગ્નનું નક્કી કરવા જોયો શું વાત કરે છે હવે. એ આવો વેવાઈ, આવો. કેમ છો? મજા મજા. ઓહો, કેમ ચાલે? બોલો બોલો, કેમ કેમ ચાલે? બહુ સારી વાત કરો માં. બોલો બોલો, હું આવું થયું? બસ થોડીક વાતો કરવી હતી મારે. બોલો 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 બોલો. હવે એમાં એવું હતું હિતેશભાઈ, જે આપણે મારા મહેમાન જે 100 થી 150 જણા આવવાના હતા, તો હવે 300 જણા આવવાના છે. 300 જતો તો સંભાળી લેજો, મને ખબર છે. એટલે કદાચ 50 જણા બીજા વધી જાય. અને બીજું શું છે, એક ફંક્શન હજી આપણે કરવાનું છે, જે આગલા દિવસે જે એક હતી ફંક્શન, એ એક ઉમેરો કર્યો છે. એ પણ તમે જરા સંભાળી લેજો. સંભાળી લેજો. હવે માવો ના ખાધો બીજી વાર. બસ આ સંભાળી લેજો. બીજું કઈ નથી કેવું. જાનમાં પછી છે ને આપણે જે વરઘોડોમાં જે બેન્ડવાળા વાળા આવતા ને, તો એ ખાસ શું છે, ડિમાન્ડ એવી છે કે પેલા સાદા બેન્ડવાજા વાળા ના આવે, જરા સારા હાઈ ફાઈ જરા જોઈ લેજો તમે. અને બધા જાય ને તો એક તમારે નાની ગિફ્ટ આપવાની. 450 જણા છે ટોટલ. નાની ગિફ્ટ આપજો બધા. નાની ગિફ્ટ આપજો. આ બધું વચન આપો, તમે કરશો. ચાલો જોયું મિત્રો, આખા સમાજમાં આ ભાઈને કાંઈ ખબર ન પડી કે વિવાહ શું બોલ્યા કે શું વાત થઈ. અને આ ભાઈ મોઢા પરથી માવો થૂકતા જ નહોતા. તો આશા છે કે તમે બી માવો છોડી દેજો. ભવિષ્યમાં તમારી બી તબિયત ન બગડે આ જોઈને. થેન્ક યુ વેરી મચ. હું હિતેશ ધોળકિયા. આ રાજેશભાઈ જીજુવાડિયા મારા મિત્ર છે. અને જે કીધું છે એ ધ્યાન રાખજો. કીધું. ચાલો, હરિઓમ.